હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને તમારા બધાની કમેન્ટ હોય છે ને, મેડમ તમે ક્યાંના છો, તમારું નામ શું છે? તો આજે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું કે હું જાગૃતિ સુરતથી. તો હાલો ફટાફટ જો કિચનમાં આવી ગયા છે ને. આજે આપણે વિડીયો રેસીપી વિડીયો છે કે આ સુધી મેં બનાવ્યો નથી. આજે પહેલી વાર બનાવું છું વિડીયો, બાકી શાક તો બનાવતી જ હોઉં. તો આપણે દેશી પનીરનું શાક બનાવવાનું. દેશી પનીર એટલે હું તમને ખબર છે, ઢોકળીનું શાક બનાવવાનું છે. તો જો કિચનમાં આવી ગયા છે. હાલો પહેલાં તો ઢોકળી બનાવવા મૂકી દઈએ. ઢોકળીનું દોઈ નાખીએ, બેનને હાથ કરીએ શૂટિંગ કરવા માટે. સારું, હાલો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો તો સનો જો ઢોકળી બનાવવા તો સ્પેશિયલ આપણે ચણાનો લોટ લઈ લીધો છે. અને હવે આપણે એમાં પહેલાં બધો મસાલો કરી લઈશું. તો સેજ એવી પહેલાં હળદર નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મરચું, મીઠું. તો હાલો તીખાશ માટે છે જેવું આપણે લાલ મરચું નાખી દઈશું. થોડુંક નાખીએ. અડધું લીંબુ નાખશું, ખટાશ સારી આવે ને, ખાવાની મજા આવે. આ છે ને આપણે ઢોકળીને છે ને આપણે ફુલાવાની નથી, એમનામાં ઢોકળી બનાવવાની છે. કારણ કે આપણે શાક બનાવવાનું છે ને, એટલે આમાં ઈનો ખાવાનું સોડા ખાર ખાઈ નાખવાની જરૂર નથી. એનો એવું નાખવાની જરૂર નથી, કારણ કે એવું નાખશું ને તો ફૂલીને ખમણ બની જાય. તો જો આપણે આમાં ધાણા નાખી દીધા છે. લસણવાળી પેસ્ટ નાખવાની છે, પણ લસણ ફોલવાનું બાકી છે. તો બધો મસાલો મિક્સ કરી લીધો છે. પહેલાં આને ડોઈ નાખું, થોડી વાર ઢાંકીને મૂકી દઉં, પછી લસણ ફોલું. ચાલો આને છે ને પાણી નાખતા જઈએ ને મસ્તીનો હલાવી ડોઈ નાખીએ. જો આપણે ચણા લોટને ડોઈ નાખ્યો છે. હવે આપણે પેલામાં લસણની પેસ્ટ નાખવાની છે. લસણ જો બેને ફોલી દીધું ફટાફટ. તો ખાંડીની અંદર નાખી દઉં. લીંબુ જો ચાલુ કરી દીધું છે. લીંબુનું ફાડું નાખ્યું થઈ ગયું. ચાલો આપણે એમાં લીંબુનું ફાડું નાખી દઈએ ને. લસણની જો થાળી લઈ લીધી છે. થાળીમાં આપણે નીચે તેલ લગાવી દઈશું. થાળીમાં તેલ લગાવીને આપણે થાળી છે ને સ્ટીમરમાં જવા દીધી છે. અને આપણે જે બેટર તૈયાર કર્યું છે ને ઢોકળીનું, એ આપણે અંદર એડ કરી દઈશું. હવે આને મૂકવાની છે. થાળી લઈ લો પેલા. 10 મિનિટ મસ્તીની બફાવા દઈ ધીમા ગેસ ઉપર સરસથી. હાલો હવે આ બફાઈને ત્યાં કાંદા અને ટમેટાની મસ્તીની ગ્રેવી તૈયાર કરી લો. ટમેટા અને કાંદા લઈ લીધું છે. તો મસ્તીનું આપણે એની ગ્રેવી કરી નાખીએ. પહેલાં તો સુધારવું પડશે ને, જો મોટા મોટા બટકા કરી નાખું, ફટાફટ સુધારે છે. તો તમે પણ બધા ઢોકળીનું શાક ભાવતું હોય તો ખાવા આવી જાજો. જો સુધારો એટલે આંખમાં ફૂડ આવે, આંખું બળે જ. તમે એમ કરો ને તો ચીપ બારી રાખો ને તોય એમ વિડીયો તો જોયો તો ટ્રાય કરી એવી રીતે. અમારી તો સક્સેસફુલ ન થયું કઈ. ચાલો કાંદા સુધારી ગ્રેવી બનાવીશ કા. કાંદા સુધારી નાખું, પછી ગ્રેવી બનાવી નાખીએ. ત્યાં ઢોકળી આપણી મસ્તીની બની જાય. તો બનીને તૈયાર થઈ ગઈ. ખબર કેવી રીતે આપણે જો આ ડીશ થી અહીંયા જગ્યા થઈ ગઈ જોઈ મસ્તીની. જો આવી રીતે થઈ જવી જો. આપણે ઢોકળી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. ચાકુ એકદમ ક્લીન આવે છે. હાલો તો ઢોકળીને બહાર કાઢી લઈએ અને ગેસ આપણો બંધ કરી દઈએ. સરસ ઢોકળી આપણી બહાર નીકળી ગઈ છે. હવે આને આપણે પેલા પંખા નીચે લઈ જઈ ઠંડી કરીને બટકા કરી લઈએ. ને જો ટમેટાની ગ્રેવી બની ગઈ છે. ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ. જો અહીંયા કાંદાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હાલો પેલા આને ઠરી જવા દી કા. હા, અને પેલા ઠંડી કરી દો. પંખા નીચે મૂકી દો ને. નાના પીસ કરવાના છે. આમાં શું છે, હવે અમારા મા દીકરીને બેને ખાવાનું હોય શાક. તો પારસભાઈ તો કોથમરી લસણ ને નાખેલું હોય એટલે એ શાક તો ખાહે નહીં. તો મેં કીધું આટલી બધી ઢોકળી વધારે થઈ જાય. અડધી મેં કીધું ખાઈ જાય, અડધીનું શાક કરશું. તો જો સરસ નાના નાના પીસીસ આપણે બનવા મળ્યા છે. આવા નાના નાના આપણે પનીરના બટકા કરીએ ને એવી રીતે નાના નાના બટકા કરી નાખવાના. આ આપણું દેશી પનીર છે. એટલે આપણે કાઠિયાવાડીમાં ક્યાં કોઈ પનીરનું શાક બનાવતા હતા, આ ઢોકળીનું શાક બનાવતા હતા. છે ને એ અમે ઢોકળી ખારવા આવ્યા હતા ને તે અડધી તો ખવાઈ ગઈ. આ અડધી તો ખાઈ ગયા. જો
અડધી ખાઈ ગયા ઠારવાને બાને. હાલો આનું શાક બનાવવા જાય. હા હા શાક બનાવી નાખીએ. હાલો તને જો આપણે ઢોકળીની શાક વઘારવા આવી ગયા છીએ. 2 પાવડા તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું મૂક્યું છે થઈ ગયું છે. અને આમાં તમે રાઈ અને જીરાનો વઘાર કરી શકો છો, પણ હું ખાલી હિંગનો જ વઘાર કરીશ. રાઈ ને જીરું નથી નાખવું કા? રાઈ જીરું નથી નાખવું. કોની ટીકામાં રાઈ જીરું ન હોય. તો હિંગ નાખીને તરત જ આપણે કાંદાની પેસ્ટ નાખી દઈશું. જે મિક્સરમાં આપણે ક્રશ કરી છે ને મિક્સરમાં ક્રશ ન કરો તો એકદમ ઝીણી કટિંગ કરીને તમે નાખી શકો છો. પણ આપણી પાસે મિક્સર હોય તો સુધારવામાં આખું વધારે બળે, વધારે રોવું કરતાં આ મિક્સરમાં ક્રશ કરી નાખવી. ભલે પછી આખું વાસણ વધારે થાય. તો હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અહીંયા મીઠું નાખવામાં બહુ ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા આપણે ગ્રેવીનું જ મીઠું નાખવાનું. ઢોકળીમાં તો મીઠું નાખ્યું જ હોય. અને હળદરે નાખી દઈશું. મરચું હોય તો નારિયેળ નાખી જ દઈએ. તો ચાલો આપણી મસ્તીની કાંદાની ગ્રેવી છે ને પાકી ગઈ છે. તો હવે આપણે ટમેટાની સિંગદાણાની ગ્રેવી જે બનાવી છે ને એ હોતને આપણે અંદર નાખી દઈશું. આમાં મેં ટમેટા ક્રોસ કર્યા ને તો સિંગદાણા થોડા કારોટ નાખી દીધા. થોડી ગ્રેવી જાડી થાય તો ખાવાની મજા આવે એમ. આપણે 3 મિનિટ મસ્તીની પકાઈ લઈએ. પાકી જાય, તેલ બહાર આવી જાય પછી ઢોકળી એડ કરશું. અહીંયા છે ને હવે સ્વાદ પ્રમાણે તમને જેવું તમે મસાલો ગરમ મસાલો ખાતા હોય ને એ પ્રમાણે ઘરમાં જે પણ ગરમ મસાલો હોય ને લઈ લેવાનો. ગરમ મસાલો છે, પનીર ટીકાનો છે, મંચુરિયનનો છે, પાવભાજીનો છે, લઈ લેવાનો. કે સાદો નોર્મલ સ્પેશિયલ શાકમાં ગરમ મસાલો હોય ને એ નાખી શકો. મેં અહીંયા પનીર ટીકાનો મસાલો હતો ઘરમાં તો નાખી દીધો છે. જેવો આપણે શાક મસાલો ઉપરથી નાખીશું. આમાં મેં લીંબુ ને લસણની પેસ્ટ ને બધું ઢોકળીમાં નાખી દીધું હતું. તો ગ્રેવીમાં ન નાખીએ તો ચાલે. તો આપણે મસ્તીની ગ્રેવી સરસથી પાકી ગઈ છે. તમે જોઈ શકો છો જાડી સરસ થઈ ગઈ છે. જો ગ્રેવી આપણે તો હવે આપણે ઢોકળી અંદર એડ કરી દઈશું. ઢોકળી અંદર એડ કરી દીધી છે. હવે ધીમા ગેસે આને 2 મિનિટ સળવા દઈએ એટલે ગ્રેવીનો જે મસાલો છે ને ઢોકળીમાં હોતો અંદર સડી જાય. આને ઘડીક ધીમા ગેસે સળવા દઈશું. ઢોકળીનું શાક મસ્તીનું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એમાં ઉપરથી ધાણા નાખી દઈશું. અને હવે આને આપણે ગેસ અહીંયા બંધ કરી દઈશું. તો આવા શાક સાથે તો છે ને બાજરાનો રોટલો હોય ને તો ખાવાની મજા પડી જાય. પણ અમે બાજરો ખાતા નથી તો લોટ બાજુવાળા ઘરે માગવા જવો પડે એવું છે. તો આપણે એવું કંઈ કરવું નથી. અને આપણે રોટલી બનાવીને ભાખરી બનાવીને ખાઈ લઈશું. તો બસ આજ માટે એટલું જ રાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મસ્તીની કમેન્ટ લખી નાખજો. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે અથવા તો નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. અત્યાર માટે બધાને ગુડ નાઇટ ને સવારમાં એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ.